ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુ ગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન ઝડપી 7 ટ્રક તેમજ 2 હિતાચી મશીન ઝડપી પાડી ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ વેલુ ગામ નર્મદા નદીમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું હતું, જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું। આ બાબતે ખાણ ખનીજના અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થળ ઉપર 7 જેટલી ટ્રકો તેમજ 2 હિતાચી મશીન જે મુદ્દામાલની કિંમત આશરે 2.25 કરોડ રૂપિયા થાય છે, જે જપ્ત કરી વાહનો ઉમલ્લા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે। આ બાબતની જાણ ઝઘડિયા મામલતદારને કરાતા મામલતદાર સ્થળ ઉપર આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। હજુ સુધી ગેરકાયદેસર રેતી ખનન કોણ કરતું હતું તે માહિતી મળી ન હતી, પરંતુ ખાણ ખનીજની આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।